वो टेम्परेचर देखाय કેમ છો મિત્રો? અત્યારે ગુજરાતની અંદર લોકડાઉનની સ્થિતિ ચાલે છે. અમારે પણ અત્યારે ધોરણ 10ના પેપર જોવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. જો કે આમ તો પહેલાં પેપર જોવાનું કામ તો શરૂ થઈ ગયું હતું 19 તારીખથી વિજ્ઞાનનું દાંતીવાડા ખાતે, પણ 22 તારીખે જનતા કર્ફ્યુ આવ્યો. એના પછી ફરી બીજો નવો આદેશ આવ્યો અને લગભગ લોકડાઉન થઈ ગયું 21 દિવસનું. એના પછી ફરી પાછું વધ્યું છે અને ફરીથી પાછા અમારે પેપર જોવાનું ચાલુ થયું છે. તો અત્યારે લોકડાઉનની સ્થિતિમાં કેવી હાલત હોય છે એની બતાવવા પ્રયત્ન કરું છું. તો અત્યારે હું મારા ઘરથી નીકળું છું, માસ્ક પણ લઈ લીધું છે, લગાવી દઈશ. અત્યારે મારા ઘર છું એટલે લગાવ્યું નહીં. તમને ઘણા એમ છે વિડીયોમાં કેમ લગાવ્યું નથી. સાથે સાથે સેનેટાઈઝર અને ત્યાં પીવા માટે પાણીની બોટલ લઈ લીધી છે, કારણ કે ત્યાં આગળ ઘણા લોકોને વારંવાર હાથ ટચ થતા હોય અને આપણે એવી જગ્યાએ પાણી પીએ તો યોગ્ય ન ગણાય. સાથે સાથે ગાડી માટે કોઈ રસ્તાની અંદર હેરાન ન થવું પડે અને આપણે એના માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. એ પ્રમાણપત્ર પણ આગળના ભાગમાં લગાવી દીધું છે, એટલે આપણે વચ્ચે સમય પણ ન બગડે અને જે એની ડ્યુટી કરતા હોય પોલીસ સ્ટાફ એમને પણ આપણે સારી રીતે સહકાર આપી શકીએ. તો મિત્રો અત્યારે જોઈએ આપણે શું સ્થિતિ હોય છે. ડીસા શહેરની પણ વાત કરીશ, બતાવીશ. અને પેપર જોવા માટે પેપરની અંદર બતાવી નહીં શકું, પણ જે સ્કૂલની અંદર શું શું સિચ્યુએશન હોય છે, કેવી રીતે હોય છે એ તમને બતાવવા પ્રયત્ન કરું છું. તો આશા રાખું આ વિડીયો આપ અંત સુધી જોશો અને આ ચેનલમાં જો નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટડી વગાડી દેજો, એટલે નવો જ્યારે વિડીયો આવે ને ત્યારે આપને નોટિફિકેશન એનું મળતું રહે. તો મિત્રો અત્યારે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, માસ્ક પણ લગાવી દીધું છે, સાથે સાથે સુરક્ષા માટે સીટ બેલ્ટ પણ લગાવી દીધો છે. હવે હું નીકળું છું. મારા એક મિત્ર છે વણવીરભાઈ, એમને લેવા માટે અમે બંને મિત્રો પેપર જોવા માટે ડીસા મુકામે પેપર જોવા માટે જઈશું. આવી ગયા. તો મિત્રો સેનેટાઈઝર આપું છું, પછી જ અંદર ગાડીમાં બેસશે. ચેરડા એકદમ સુમસામ સ્થિતિમાં છે ભાઈ. ભાગ્યે જ કોઈ રડ્યો પડ્યો માણસ નીકળે છે. બિયારણની તો ચાલુ હોય છે, બિયારણની આવશ્યક સેવાની બધી ચાલુ હોય છે. મિત્રો અત્યારે સુરક્ષા માટે પોલીસ પણ અમુક જગ્યાએ ઉભેલી છે. ગાડી છે આગળ જ ઊભી. મિત્રો ગાડીની અંદર અમની ગાડી એટલા માટે રોકવામાં ના આવી કે અમારા ગાડીના આગળના ભાગમાં પાસ લગાવેલો છે, એટલે પાસના કારણે અમને સીધી એન્ટ્રી મળી ગઈ. બાકી દરેકની પૂછપરછ ચાલુ થાય છે. તપાસ કરીને જ આગળ જે વાહનો એને જવા દેવામાં આવે છે, માત્ર ને માત્ર પરમિશનવાળા, બીજા કોઈ વાહનોને જવા દેવામાં આવતું નથી. મિત્રો અત્યારે અમે ડીસા 4 રસ્તા પાસે પહોંચવા આવી ગયા છીએ. મિત્રો આ આવી ગયો છે બનાસ નદી પરનો પુલ, બનાસ નદી, જેના ઉપરથી બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું હતું મિત્રો. અને આ નદીનું પુરાણું નામ છે પરણાસા. પરણાસા પણ ઘણીવાર આવું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું હોય છે. અત્યારે આપણે એના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. ફરી પાછી એક નવી સુરક્ષા કવચ આવી ગયું છે, એને પસાર કરવું પડશે, પણ અમારા આગળના ભાગમાં પાસ છે એટલે અમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે.
લોકોની અવર જવર હોય છે, પણ બહુ ઓછી છે. ખાસ કરીને દૂધ લેવા જતા હોય એવા લોકોની અવર જવર છે. શાકભાજી લારીઓ બીજું બધું ચાલુ છે, બાકી બધું બંધ છે. દૂધની દુકાન છે એ ચાલુ છે. જો લારી ઉપર લોકો ઊભા છે, કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન નથી કરતા. જો આ બધા એમને ઊભા છે. જે સ્કૂલની અંદર પેપર જોવા જઈએ છીએ એ સ્કૂલની અંદર આવી ગયા છીએ. મારી પાછળના ભાગમાં તમે જોઈ શકો છો એ સ્કૂલ છે. પણ આજે અમે આવતા હતા ત્યારે અમને આજે પોલીસની સુરક્ષા બહુ જબરજસ્ત છે. દરેક જગ્યાએ જ્યાં આગળ ચોકડી પડતી હોય ત્યાં આગળ દરેક જગ્યાએ ચેકિંગ ચાલે છે. એક જગ્યાએ તો અમે મોબાઈલથી શૂટ કરતા હતા કે શું શૂટ કરો છો, પછી અમે અમારું માસ્ક થોડું નીચું સેટ કર્યું એટલે એ વિદ્યાર્થી નીકળ્યો એટલે આનંદ થયો. બરાબર. બાકી દરેક જગ્યાએ ફૂલ તપાસ થાય છે, પણ આગળના ભાગની અંદર ગાડીની આગળના ભાગમાં અમારે કાર્ડ પ્રમાણપત્ર હતું, તેના કારણે અમને ક્યાંય અમારે ઊભું રહેવું નથી પડ્યું. જો પ્રમાણપત્ર ન હોત તો આજે અમારા મોરિયા બોલવાના હતા નક્કી હતું. મિત્રો, અહીંથી અમને ફાઇલ મળી ગઈ છે, પેપર પણ મળ્યા છે. બાજુમાં મારી સાથે ડીસાની આદર્શ હાઈસ્કૂલના શિક્ષક ચાવડાભાઈ પણ છે. એ પણ મારી સાથે થોડુંક અંતર રાખીને ચાલે છે. માસ્ક પણ લગાવ્યું છે. સુરક્ષા માટે આપણે બધા સાવચેત રહીએ. દરેક કર્મચારી અહીંયા આગળ માસ્કનો ઉપયોગ કરે છે. સાથે સાથે આ સ્કૂલ દ્વારા સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સ્કૂલની અંદર અત્યારે સામાજિક વિજ્ઞાન અને ગણિત આ 3 વિષયના ડીસા અને ધાનેરા તાલુકાના જે શિક્ષકો છે એ અહીંયા પેપર જોવા માટે આવે છે. મિત્રો, આખું કેમ્પસ તમને એકવાર શું બતાવી દઉં. બધા જે શિક્ષકો આવ્યા છે એમની અહીંયા આગળ ગાડીઓ છે. દરેક રૂમની અંદર માત્ર ને માત્ર 2 જ ટીમોની વ્યવસ્થા કરેલી છે. મિત્રો, માત્ર એક ઝલક અમે પેપર જોઈએ છીએ. ત્યાં આરોગ્યની ટીમ આવી છે તપાસ કરવા માટે, દરેકનું ટેમ્પરેચર ચેક કરવા માટે. કેવી રીતે ટેમ્પરેચર લે છે એ પણ હું તમને બતાવવા કોશિશ કરીશ. ટેમ્પરેચર દેખાય સાહેબ, મિનિમમ ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? આમ મિનિમમ ટેમ્પરેચર 97થી ઉપર 97 હોય ને 97-98 સુધી નોર્મલ કહેવાય. એના ઉપર હોય તો વધારે કહેવાય. અને જો હાઈ ફીવર હોય તો 101, 102, 103 એટલે સુધી જાય તો હાઈ ફીવર કહેવાય. બરાબર. અત્યારે તમે જે ટેમ્પરેચર બધા અલગ અલગ પરીક્ષકોનું જોયું, કોઈનું ટેમ્પરેચર વધારે જોવા મળ્યું? ના, કોઈનું ટેમ્પરેચર વધારે જોવા મળ્યું નથી. એટલે બધા નોર્મલ સ્થિતિમાં છે? હાલ બધા નોર્મલ સ્થિતિમાં છે. ઓકે સાહેબ, થેન્ક યુ, આભાર સાહેબ. મિત્રો, અમારું પેપર જોવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે તમને ખાલી સમજ માટે થોડી લાઇટનો પ્રોબ્લેમ છે, કેવી રીતે પેપર જોવામાં આવે છે. દાખલા કે એક ટીમની અંદર 4 પરીક્ષકો હોય છે. આ સાહેબ બેઠા 1 નંબરના, આ 2, બરાબર. આ સાહેબ બેઠા, હાથ અધર કરો સાહેબ, આ 3, અને પેલા બેઠા સાહેબ પાછળ જોઈ શકો છો, બરાબર, એ 4 નંબરના. મારી જવાબદારી મોડરેટરની હોય છે. એટલે 4 પરીક્ષક, એમના ઉપર 1 મોડરેટર. હવે તમને એમ થાય આ સાહેબ જે આજે પેપર જોયું છે, જે વિભાગ હોય એ એક જ શિક્ષક જોવે. જેટલા પેપરો રોજના 144 પેપરો, તો 144 પેપરના એક જ સાહેબને જોવાનું. બીજા દિવસે એમનો પ્રશ્ન વિભાગ છે એ બદલાઈ જાય. હવે એની અંદર મારી શું કામગીરી, પરીક્ષકને તો જોવાનું મારી શું કામગીરી, તો મારી જવાબદારી સમીક્ષક તરીકે આ જે તમામ શિક્ષકોએ જોયું હોય એની અંદર એના સરવાળા ચેક કરવાના, એના ઉપર બધાને વેરીફાઈ પણ કરવાનું. દરેકના ભાગમાં 18 ઉતરવી સેશનમાં આવે એટલે આખા દિવસમાં 36 ઉતરવી એમના ભાગમાં સરવાળા ચેક કરવાના આવે. સાથે સાથે મારે જે વિદ્યાર્થીના ગુણ 80માંથી 10થી નીચે હોય બધી ચેક કરવાની કે બરાબર છે કે નહીં, અને 65થી વધારે હોય ગુણ એવા તમામ વિદ્યાર્થીઓની ફરીથી મારે પણ એ ઉતરવી, ચેક કર્યા પછી પણ જોવાની. હવે સમજી લો કે કોઈ વિદ્યાર્થીના ગુણ 70 ઉપર જતા રહ્યા તો પછી અમારા ઉપર એટલે કે સમીક્ષકના ઉપર એક કોઓર્ડિનેટર હોય બધાના ઉપર, જે લીલી પેનથી જુએ. મારે કાળી પેન જોવાની હોય, પરીક્ષકને લાલ પેન હોય. આ રીતની કામગીરી હોય છે. મિત્રો, અત્યારે આ એટલા માટે વિડીયો શૂટ કરું છું કે પરીક્ષાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા સમયે આપણે આ બધી વસ્તુ ન કરી શકાય, પણ સેશન પૂરું થઈ ગયું છે, ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. તો નવરા હતા તો લોકોને ખ્યાલ આવે એવા ઉદ્દેશથી, ખાસ કરીને કોરોનાના સમયમાં. તો કોરોનાના સમયની અંદર જે અહીંયા આગળ જે વ્યવસ્થા છે ત્યાં આગળ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેનેટાઈઝરનો બધા ઉપયોગ કરશે. છેલ્લે હાથ
જોતી વખતે આ રીતે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે તો સાહેબ, અને બરાબર ઘસી લે છે વ્યવસ્થિત રીતે આ રીતે, બરાબર. અને છેલ્લે હું પણ લઈ લઈશ આ રીતે બધા સેનેટાઈઝર કોઈના સંપર્કમાં ના આવે. સાથે સાથે બીજી મિત્રો એ પણ કહી દઉં કે પરીક્ષકોને વારંવાર પેજ બદલાવવા પડે. એટલે મોટાભાગના પરીક્ષકોની એક ટેવ શું હોય, થૂકથી લગાવતો, પણ અત્યારે થૂક લગાવી શકાય નહીં. તો આવા પ્રકારની એક બરાબર સ્પોન્જ જેને કે દબાવી શકાય એવું પાણીથી પલાળી દેવાની, વારંવાર અહીંથી ટચ કરી અને પછી આમ પેજ બદલી દેવાના, એટલે મોઢાનો થૂક લગાવવાની જરૂર પડતી નથી. આ રીતે પરીક્ષાની કોમ્પ્લીટ થાય છે. જેમ બેંકની અંદર પૈસા ગણવા વાપરે છે એનું, બરાબર. તમામ મિત્રોના અત્યારે ચહેરા એટલા માટે બતાવતો નથી કે બધા કોરોનાના કારણે વિડીયો બનાવવામાં એમનું મોઢું ખુલ્લું કરવું મને હિતાવહ લાગતું નથી, બરાબર. ચાલો તો મિત્રો, હવે અમે પેપર અમારા જમા થઈ ગયા છે, બધું કામ પૂરી થઈ ગયા, હવે અમે અમારા ઘરે જઈશું મિત્રો. મિત્રો, પેપર જોવાનું કામ પૂર્ણ થયા પછી દરેકે દરેક રૂમને દરવાજો અને ખાસ કરીને બેન્ચીસ જ્યાં આગળ પરીક્ષક બેસતા હોય એટલે કે શિક્ષકો, એ જગ્યાને સેનેટાઈઝ કરવામાં આવે છે. આવી કામગીરી રોજ પેપર પૂર્ણ થયા પછી અહીંયા આગળ ડીસાની અંદર કરવામાં આવે છે, જે બહુ જ સારું કામ ગણી શકાય. મિત્રો અત્યારે અમે હવે સ્કૂલમાંથી ઘેરે જવા માટે નીકળી ગયા છે, પેપર પૂરા થઈ ગયા છીએ. અને અત્યારે હવે મારે તમને એ બતાવવા માગું છું કે તમે અત્યારે બજારની અંદર 5 વાગ્યા પછી કેવી સ્થિતિ હોય છે એ જોજો. એકદમ સુમસામ છે. સવારના સમયે તો ઇમરજન્સી સેવાવાળા હોય છે, અત્યારે રસ્તામાં બીજે કશું ક્યાંય જોવા, માત્ર રોડ સુમસામ તમને જોવા મળશે. મિત્રો, તમે અહીંયા આગળ એક ટ્રક જોઈ શકો છો. એ ટ્રક અત્યારે 5 વાગ્યા પછી આવેલી છે. તો તમે જોઈ શકો છો પોલીસ જવાનો એને જરૂરી પૂછપરછ કરી રહ્યા છે અને પૂછપરછ તપાસ કર્યા પછી જ જવા દે છે મિત્રો. એટલે પોલીસ સરસ કામ કરી રહી છે મિત્રો અત્યારે. મિત્રો, તમે આ જુઓ તો આ એકદમ શાક માર્કેટ છે. અત્યારે સુમસામ છે. સવારના સમયે થોડા ઘણા અંશે ખુલ્લું હોય છે. અત્યારે તો 100% બંધ જ છે, કોઈ નથી દેખાતું. કમ્પ્લીટ 100% બંધ છે મિત્રો. એકદમ રસ્તા સુમસામ પડ્યા છે. મુખ્ય અત્યારે ડીસાના મુખ્ય રોડ છે. સાંજના સમયે કશું જ કોઈ, બધી જે શરૂઆતની અંદર બપોર સુધી થોડા ઘણા અંશે છૂટછાટ હોય. છૂટછાટ એટલે કાયદેસર રીતે કરિયાણાની કોઈ દુકાન હોય, શાકભાજીવાળા હોય, એ ખુલ્લા હોય છે. બપોર પછી તમામે તમામ બંધ કરી દેવામાં આવે છે સૂચના મુજબ. અને લગભગ લોકો બધા હવે લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરતા થઈ ગયા છે. કારણ કે આ વસ્તુ એવી છે, કોરોના એટલે ક્યાંય દેખાતો નથી પણ અદૃશ્ય છે, એટલે એ સુમસામ તમે જોઈ શકો છો. અહીંયા આગળ મામલતદાર કચેરી છે, બરાબર. એ પણ અત્યારે સુમસામ જ છે. સુમસામ છે, કશું જ દેખાતું નથી. નહીં તો અહીંથી બસ સ્ટેશનમાંથી બસો નીકળતી ને અવર જવર સતત લોકોની થતી. તો અત્યારે બસ સ્ટેશન પણ સુમસામ જ પડ્યું છે. અહીંયા જોઈ શકો છો, આ બસ સ્ટેશન છે. બધી બસો પડી જ છે. બસો આડી કરી છે, લોકો જઈ અવર જવર ન કરે એના માટે, બરાબર. સુમસામ સ્થિતિમાં છે. બધા દુકાનો તો બંધ હોય જ, પણ બધું જ અત્યારે બધો જ વ્યવહાર બંધ છે. જલારામ મંદિરની નજીકનો જે વિસ્તાર છે, માત્ર ને માત્ર ગાયો જ મોજ કરે છે. જુઓ, ગાયો છે એ જ મોજ કરે છે. એમ થાય કે માણસ ક્યાં ગાયબ થઈ ગયો. જો ગાયો મસ્તીથી ચાલી રહી છે, એ પણ સુરક્ષાની દ્રષ્ટિએ બધા ચોકી ફોલો કર્યા છે. તો મિત્રો, અત્યારે પેપર જોઈને આવી ગયા છીએ. હવે મારી પાસે ચાવી રિયાલની બીજી બધી વસ્તુઓ છે. દરવાજો છે, દરવાજો પણ એને સાવચેતીથી આપણે ખોલીશું. બધી ટચ ન કરીએ, કેમ કે મારા ચેપ હોય તો ઘરના કોઈ મેમ્બરને લાગે, એ રીતે સાવચેતીથી દરવાજો ખોલીશું આપણે. મિત્રો, સૌથી પહેલાં માસ્ક દૂર કરીશ. માસ્કને અહીંયા આગળ ધોઈશ. ચશ્મા છે, ચશ્માને પણ ધોઈશ અને વોશ મશીનની અંદર સાબુથી સારી રીતે ધોઈ નાખીશ. પહેલાં મારા બરાબરના હાથ ધોઈશ. સાથે સાથે ગાડીની ચાવી છે એને પણ ધોઈશ. ઘણા લોકો આને કદાચ મજા કરતા છે કે આ બહુ સારી વસ્તુ નથી, પણ આ પણ એક બહુ જરૂરી છે. મિત્રો, હવે
બરાબર નાહી લઈશ, આ કપડાં પણ ધોઈ લઈશ અને પછી હું બહાર નીકળીશ બીજા નવા કપડાં પહેરીને. બાથરૂમની અંદર બધી જ વસ્તુઓ મૂકેલી છે. મિત્રો તમામ કપડાં જે છે એ ધોઈ દીધા છે. ગઈકાલે આમ જીન્સ પહેરી ગયો હતો, પણ જીન્સ પછી ધોવામાં બહુ જોર આવ્યું એટલે આજે હું લેગો જ પહેરી ગયો હતો બ્લેક, અને આવતીકાલે ફરી પાછો એ જ લેગો પહેરીને જવાનું છે. એટલે ધોવામાં સરળતા રહે, આપણે ધોવાનું હોય ત્યારે, બાકી તો ઘરે રોજ ધોવે જ છે, બરાબર, ધોવાવાળા છે જ. તમામ કપડાં, ચશ્મા પણ વ્યવસ્થિત ધોઈ નાખ્યા છે. સાથે સાથે પીવાની બોટલની પાઇપ લઈ ગયો હતો એ, આ બોટલ પણ ધોઈ નાખી છે. ચાવી ગાડીની એ પણ ધોઈ નાખી છે. અને અત્યારે જે આ રેકોર્ડ કરું છું વિડીયો, એની જે સેલ્ફી સ્ટિક છે એને પણ બરાબર મેં ધોઈ નાખી છે. તમામ પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે. હવે ઘરે આવી ગયો છું અને તમે જોઈ શકો છો ઘરના માણસો પણ દરવાજો લોક કરી ગયા છે. ઘરનો દરવાજો પણ અત્યારે મારા માટે લોક જ છે, બરાબર. બધી વ્યવસ્થા, બાથરૂમની અંદર કપડાં પણ મૂકી ગયા હતા. એટલે જેટલી સાવચેતી રાખી એટલું બધું જ સલામત રહેશે. મિત્રો, આપને આ વિડીયો ગમે ન ગમે 2 નંબરની વાત છે. શેર નહીં કરો તોય ચાલશે, લાઈક નહીં કરો તો પણ ચાલશે, પણ તમે બિનજરૂરી ક્યાંય જતા નહીં, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો તમારા પરિવારના ભલા માટે, બરાબર. આવજો મિત્રો.